વકીલે છેતરપિંડી કેસમાં પોતાના અસીલ એવા આરોપી તરફે ચુકાદો અપાવવાની લાંચ માંગી હતી. વકીલે માંગેલ લાંચના 5 લાખ રૂપિયા કોને આપવાના હતા? અમદાવાદ એસીબીની સફળ ટ્રેપમાં વકીલ સલીમ મંસૂરીને ઝડપી પાડતા વકીલ અને કોર્ટ આલમમાં સોંપો પડી ગયો હતો. ભરૂચ કોર્ટમાં 2022ના ચીટિંગ કેસમાં આરોપી એવા અસીલની તરફેણમાં ચુકાદો અપાવવા 4 લાખની લાંચ લેતા વકીલ અમદાવાદ એસીબીના રંગે હાથે ઝડપાઈ ગયા હતા. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે 2022માં છેતરપિંડીનો કેસ દાખલ થયો હતો, જે કેસમાં ચાર્જશીટ થઈ જતા ભરૂચ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો. ભરૂચ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલતા કેસમાં આરોપીના વકીલ કાશદ ગામના સલીમ ઇબ્રાહીમ મંસૂરી હતા. કેસ ફાઇનલ દલીલોના સ્ટેજ પર હોય અને આગામી મુદ્દત 3 સપ્ટેમ્બરની છે, ત્યારે પોતાના અસીલ એવા છેતરપિંડી કેસના આરોપીને આ કેસમાં તેની તરફેણમાં જજમેન્ટ અપાવવા વકીલ એસ.આઈ. મંસૂરીએ 5 લાખની માંગણી કરી હતી. જોકે અસીલ પોતાના વકીલને ₹5 લાખની લાંચ આપવા માંગતો ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. શુક્રવારે 4 લાખ આપવાનો વાયદો થયો હોય અમદાવાદ એસીબીએ છટકું ગોઠવ્યું હતું. કોર્ટ નજીક જ જૂની મામલતદાર કચેરી સામે અમદાવાદ એસીબી મદદનીશ નિયામક એવી પટેલના દેખરેખ હેઠળ પીઆઈ એસ.એન. બારોટે ટ્રેપ ગોઠવી હતી. સાથે પીએસઆઈ ડી.બી. મહેતા જોડાયા હતા. વકીલ સલીમ મંસૂરી ફરિયાદી એવા અસીલ પાસેથી ₹4 લાખની લાંચ લેતા રંગે હાથ ઝટકામાં ઝડપાઈ ગયો હતો. વકીલે કોના નામે લાંચ માંગી હતી કે રૂપિયા કોને આપવાના હતા સહિતની વધુ તપાસ એસીબીએ હાથ ધરી છે. ભરૂચ કોર્ટનો વકીલ અસીલની તરફેણમાં ચુકાદો અપાવવા 4 લાખની લાંચ લેતા ઝડપાઈ જતા જ વકીલ આલમ અને કોર્ટમાં સોંપો પડી ગયો હતો. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે 15 ફેબ્રુઆરી 2022ના રોજ ભોલાવમાં રહેતા નિવૃત્ત રેલવે અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. હાલના એસીબી કેસમાં ફરિયાદી એવા આરોપી વટવાના પિતા પુત્ર ખ્રિસ્તી સમાજના અગ્રણી હોય ભરૂચના જ ખ્રિસ્તી પરિવારને સરકારી નોકરી આપવાના બહાને 5 લોકો સાથે 16,60,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી, જેમાં આઈપીસી કલમ 406, 420, 506(2) તેમજ 114 મુજબ ગુનો દાખલ કરાયો હતો અને સી ડિવિઝન પોલીસે ચાર્જશીટ દાખલ કરતા સરકારી નોકરીના બહાને લાખોની ઠગાઈનો કેસ 2022થી ભરૂચ કોર્ટમાં ચાલી રહ્યો હતો.